રોમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે RA આખરે થાય છે કેમ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કોઈ એક કારણમાં છુપાયેલો નથી. આજે આપણે એ પરફેક્ટ સ્ટોર્મને સમજવાના છીએ, એટલે કે એવા અલગ અલગ પરિબળોનું મિશ્રણ જે ભેગા મળીને આ રોગને જન્મ આપે છે. ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો રૂમેટોઇડ આર્થરાઇટિસને શરીરની ઓળખમાં થતી એક મોટી ગેરસમજ કહી શકાય. આપણી રોગપ્રતિકારક શક્તિ, જેનું કામ આપણને બહારના જીવાણુઓથી બચાવવાનું છે, એ જ ભૂલથી આપણા પોતાના સાંધાને દુશ્મન માની લે છે અને પછી એ સાંધાના પડ પર હુમલો કરવાનું શરૂ કરે છે, જેનાથી સતત સોજો અને દુખાવો રહે છે. પણ મૂળ સવાલ તો એ જ છે ને કે આપણું શરીર, જે આટલું સ્માર્ટ છે, એ આવી ભૂલ કેમ કરે છે? બસ આ જ સવાલનો જવાબ આપણને રોગના મૂળ સુધી લઈ જશે. આનું કારણ કોઈ એક વસ્તુ નથી. રૂમેટોઇડ આર્થરાઇટિસને સમજવા માટે પરફેક્ટ સ્ટોર્મ શબ્દ એકદમ બરાબર છે. આનો મતલબ એ છે કે ઘણા જુદા જુદા પરિબળો, જાણે કે વાવાઝોડાના તત્વ હોય, એક જ સમયે અને એક જ જગ્યાએ ભેગા થાય છે અને પછી આ રોગની શરૂઆત થાય છે. વિજ્ઞાન પણ એ જ કહે છે કે હજુ સુધી આ રોગ માટે કોઈ એક ચોક્કસ ગુનેગાર મળ્યો નથી અને એટલે જ તે આટલો જટિલ છે. એવું નથી કે કોઈ એક જીન કે કોઈ એક ખરાબ આદતને કારણે આ થાય છે. ના, આ તો ઘણા બધા કારણોનું એક ચોક્કસ મિશ્રણ છે. આ એક વાક્ય છે ને, એ આખી વાતનો સારાંશ કહી દે છે. એનો અર્થ એમ કે અમુક લોકોમાં આનુવંશિકતાને કારણે રોગ થવાનું જોખમ પહેલેથી જ હોય છે, જાણે કે બંદૂક ભરેલી હોય. પણ એ રોગ શરૂ ત્યારે જ થાય છે જ્યારે બહારનું કોઈ પરિબળ, જેમ કે જીવનશૈલી કે પર્યાવરણ, આવીનેલું ટ્રિગર દબાવે. ચાલો આ બંદૂક અને ટ્રિગર બંનેને જરા નજીકથી જોઈએ. તો આપણા પરફેક્ટ સ્ટોર્મનું પહેલું તત્વ આનુવંશિકતા. આ એ પાયો છે જેના પર રોગની ઇમારત ચણાઈ શકે છે. એટલે કે અમુક લોકોમાં વારસાગત રીતે જ આ રોગ થવાની સંભાવના વધારે હોય છે. જો પરિવારમાં કોઈને આરે હોય તો જોખમ વધી જાય છે. ખાસ કરીને વૈજ્ઞાનિકોએ HLA-DRB1 નામનું એક જનીન શોધી કાઢ્યું છે, જે આ રોગ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. જનીનો ફક્ત શક્યતા વધારે છે, એ કોઈ ગેરંટી નથી. મતલબ કે આવા જનીનો ધરાવતા દરેક વ્યક્તિને આરે થશે જ એવું બિલકુલ નથી. એના માટે પેલા ટ્રિગરની જરૂર તો પડે જ છે. અને આ જ વાત આપણને બીજા ભાગ પર લઈ આવે છે. એવા પરિબળો જે ટ્રિગર દબાવવાનું કામ કરે છે. આ એ બાહ્ય તત્વો છે જે આનુવંશિક રીતે સંવેદનશીલ વ્યક્તિમાં રોગને જગાડી શકે છે. બધા પર્યાવરણીય જોખમોમાં એક દુશ્મન સૌથી મોટો અને સાબિત થયેલો છે, અને એ છે ધૂમ્રપાન. રૂમેટોઇડ આર્થરાઇટિસ સાથે એનો સંબંધ એટલો મજબૂત છે કે એને અવગણી શકાય જ નહીં, અને આ એક એવું જોખમ છે જેને ટાળી શકાય છે. તો ધૂમ્રપાન આખરે કરે છે શું? જો, તે સીધું જ આપણા રોગપ્રતિકારક તંત્ર સાથે છેડા કરે છે. શરીરમાં અંદરખાને સોજો વધારે છે, અને સૌથી ખતરનાક, એ એન્ટી-CCP નામના એવા ખાસ એન્ટીબોડીઝ બનાવડાવે છે, જે સીધા જઈને સાંધા પર હુમલો કરે છે. આખી પ્રક્રિયા ઘણીવાર ફેફસામાં શરૂ થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. અચ્છા, ખાલી ધૂમ્રપાન જ નહીં. લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણમાં રહેવું, સિલિકા જેવી ધૂળના સંપર્કમાં આવવું અથવા અમુક ફેક્ટરીઓના કેમિકલ્સ પણ આરેનું જોખમ વધારી શકે છે. આ બધા જ પદાર્થો પણ ફેફસામાં બળતરા પેદા કરીને રોગપ્રતિકારક તંત્રને ગેરમાર્ગે દોરી શકે છે. સારું, તો આપણે વારસાગત અને બહારના પર્યાવરણીય કારણો જોયા. હવે જરા શરીરની અંદર નજર કરીએ, કારણ કે શરીરની પોતાની આંતરિક સ્થિતિ પણ આ સ્ટોર્મમાં બહુ મોટો ભાગ ભજવે છે. એક બહુ જ આશ્ચર્યજનક વાત છે, ખબર છે? રૂમેટોઇડ આર્થરાઇટિસ પુરુષો કરતાં સ્ત્રીઓમાં 2 થી 3 ગણું વધારે જોવા મળે છે. આના પરથી વૈજ્ઞાનિકો માને છે કે હોર્મોન્સ, ખાસ કરીને એસ્ટ્રોજનના લેવલમાં આવતા ફેરફારો રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે અને આરેના જોખમમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. બીજા આંતરિક પરિબળો પણ એટલા જ મહત્વના છે. દાખલા તરીકે પેઢાના રોગો, અને આરએનને બહુ મજબૂત રીતે જોડવામાં આવ્યા છે. એ જ રીતે આપણા આંતરડામાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન બગડે તો પણ શરીરમાં સોજો વધે છે. સ્થૂળતા એટલે કે વધારે વજન પણ ખતરનાક છે, કારણ કે ચરબીના કોષો બળતરા પેદા કરતા કેમિકલ્સ છોડે છે. અને હા, લાંબા સમયનો તણાવ એ તો આખા ઇમ્યુન સિસ્ટમને ખોરવી નાખે છે. હવે આ બધા કારણોની વાતો સાંભળીને કદાચ થોડી ચિંતા થાય, પણ અહીંયા એક આશાનું કિરણ પણ છે. સારી વાત એ છે
કે આમાંના ઘણા જોખમી પરિબળો આપણા પોતાના નિયંત્રણમાં છે, તો હવે આપણે એવા પગલાં પર ધ્યાન આપીશું જે જોખમને ઓછું કરવા માટે લઈ શકાય છે. અને અહીં એક બહુ શક્તિશાળી વાત સમજવા જેવી છે. જો આપણા જનીનોને તો આપણે બદલી શકવાના નથી, પણ આપણી જીવનશૈલી અને આપણી આદતોને જરૂર બદલી શકીએ છીએ. અને આમ કરવાથી રોગ થવાની કે તેની ગંભીરતા વધવાની શક્યતા પર ઘણો મોટો ફરક પાડી શકાય છે. તો વ્યવહારમાં કયા પગલાં લઈ શકાય? સૌથી પહેલું અને સૌથી મહત્વનું, ધૂમ્રપાનથી દૂર રહેવું. બીજું, શરીરનું વજન કાબૂમાં રાખવું. ત્રીજું, તણાવ ઘટાડવાના રસ્તા શોધવા. ચોથું, દાંત અને પેઢાની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. અને પાંચમું, એવો ખોરાક અને જીવનશૈલી અપનાવવી જે શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે. જોખમ ઘટાડવાની સાથે સાથે બીજું એક કામ બહુ જ અગત્યનું છે, અને એ છે વહેલું નિદાન. જો સવારે ઉઠ્યા પછી કલાકો સુધી સાંધા જકડાયેલા રહે, શરીરની બંને બાજુના સાંધામાં એકસરખો દુખાવો થાય, સાંધા પર સોજો દેખાય કે પછી ખૂબ જ થાક અનુભવાય, તો આ લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ. કારણ કે જેટલી જલ્દી સારવાર શરૂ થાય એટલો જ રોગને કાબૂમાં રાખવાનો મોકો વધુ મળે છે. તો આ બધી જાણકારી પછી હવે વિચારવાનો વારો આપણો છે. આપણા સાંધાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે આજે એવું કયું એક નાનું પણ મહત્વનું પગલું છે જે આપણે બધા લઈ શકીએ? બસ આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ.